દોસ્તો, કુબેર ભંડારી નામ સાંભળતા જ આપણે પહોંચી જઈશું નર્મદાના કાંઠે, વડોદરા જિલ્લો, ડભોઈ તાલુકો અને તેનું કરનાલી ગામ. પરંતુ દોસ્તો, આજે એનાથી થોડું નાનું એટલે કે મિની કુબેર ભંડારી તરીકે ઓળખાતા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાની નજીક આવેલા પટેલના મુવાડામાં આવેલું આ કુબેરેશ્વર મહાદેવ મંદિર, કે જ્યાં કુબેર ભંડારી મંદિરથી જ્યોત લઈ આવી અને અહીં કુબેરેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે. સાથે સાથે બીજા ઘણા બધા અંદર મંદિરો આવેલા છે. તે તમામ મંદિરો અને આ કુબેરેશ્વર મહાદેવના મંદિર વિશે મિત્રો આપણે જાણીશું. તો ભલે આપણે કુબેર ભંડારી ના પહોંચી શકીએ, પરંતુ આપણા અરવલ્લી જિલ્લામાં આવેલા આ નાનકડા એટલે કે મિની કુબેરેશ્વર મહાદેવ મંદિર એટલે કે મિની કુબેર ભંડારી તરીકે ઓળખાતા આ મંદિરના આપણે દર્શન કરીશું. તેનું ઐતિહાસિક મહત્વ, તેનું ધાર્મિક મહત્વ, તમામ બાબતો આપણે મંદિર સાથે જોડાયેલા લોકો સાથેથી સાંભળીશું, જાણીશું અને માણીશું. તો ચાલીએ કુબેર ભંડારી તરીકે ઓળખાતા આપણા કુબેરેશ્વર મહાદેવ મંદિર. નીરવ શાંતિનો અનુભવ કરાવતું મંદિરનું સુંદર પટાંગણ, નીચે પ્લેવર બ્લોક પાથરી ખૂબ જ સુંદર પટાંગણને બનાવવામાં આવ્યું છે. આ છે મુખ્ય મંદિર, જ્યાં બિરાજમાન છે કુબેરેશ્વર મહાદેવ. ખૂબ જ સુંદર સભા મંડપ, જ્યાં ભક્તો બેસી ભક્તિમાં લીન થઈ શકે છે. મનને શાંતિ અપાવતું ખૂબ જ રમણીય મંદિર. મિની કુબેર ભંડારી તરીકે ઓળખાતા આ મંદિરને દર્શન કરવા જ રહ્યા મિત્રો. ખૂબ જ સુંદર મંદિર. સામે છે દૈદીપ્યમાન કુબેરેશ્વર મહાદેવ. મિત્રો, મંદિરની અંદર બિરાજમાન છે ગણેશજી મહારાજ અને હનુમાનજી મહારાજ, જેના દર્શન કરી આપણે ધન્યતા અનુભવશું. સામે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન કુબેર ભંડારી એટલે કે કુબેરેશ્વર મહાદેવ, મા શક્તિ અને કુબેર ભંડારીથી લાવેલ દિવ્ય જ્યોતના તમે દર્શન કરી રહ્યા છો. અત્યારે મંદિરમાં આવતા જ જય ભોલે કહેવાનું મન થાય એવું આ સુંદર મંદિર. મિત્રો, મંદિરમાં વિશાળ સભા મંડપ આવેલો છે, જેમાં ભાવિક ભક્તો બેસી ભગવાન શિવની આરાધના કરી શકે છે. મિત્રો, શિવજીના મંદિરની બાજુમાં જ અલગથી હનુમાનજી મહારાજનું મંદિર પણ આવેલું છે. તેના પણ આપણે દર્શન કરી ધન્યતા અનુભવીએ. હનુમાનજી મંદિરની બિલકુલ સામેની બાજુએ મિત્રો આપણે જોઈશું તો મા અંબા, રાધાકૃષ્ણ અને માતા ઉમિયાની મૂર્તિઓ દૈદીપ્યમાન સ્વરૂપે બિરાજમાન છે. તેમના પણ આપણે દર્શન કરીશું અને ધન્યતા અનુભવીએ. આપ જોઈ રહ્યા છો ઉમિયા માતા, રાધાકૃષ્ણ અને અંબે માતાની ખૂબ જ સુંદર અને દૈદીપ્યમાન મૂર્તિઓ દર્શન કરી આપણે ધન્યતા અનુભવીએ. મિત્રો, આ ત્રણેય મંદિરો એક જ સભા મંડપમાં આવેલા છે. તેથી આપણને આ તમામ મંદિરોમાં એકસાથે સુંદર રીતે દર્શન કરી શકીએ છીએ. અને અત્યારે જોઈ રહ્યા છો શિવલિંગ સ્વરૂપે બિરાજમાન કુબેરેશ્વર મહાદેવ મંદિર. મિત્રો, જે કુબેર ભંડારીથી અખંડ જ્યોત લાવ્યા હતા તેના અત્યારે તમે દર્શન કરી રહ્યા છો. કુબેર ભંડારી જે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ કરનાલી ખાતે આવેલ મંદિર છે, ત્યાંથી આ દિવ્ય જ્યોતને અહીં લાવવામાં આવી છે અને
આ કુબેરેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે. તેથી આપણે આ મંદિરને મિની કુબેર ભંડારી તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, જોડે જોડે મંદિરના પટાંગણમાં મેલડી માતાનું મંદિર પણ આવેલું છે. તમે તેને પણ જોઈ રહ્યા છો, તેના પણ આપણે દર્શન કરીશું. અને આ મેલડી માતાના મંદિરની બાજુમાં અન્ય એક મંદિર પણ આવેલું છે, જે ફૂલબાઈ માતાના મંદિર તરીકે ઓળખાય છે. તો આ બંને મંદિરો મંદિર પટાંગણમાં જ છે. આપણે ત્યાં બેસીને ત્યાં આવીને તેના દર્શન કરી શકીએ છીએ. આ મંદિરની બિલકુલ બાજુમાં મિત્રો એક પક્ષીઘર પણ આવેલું છે, જ્યાં દાતાઓ દ્વારા આ પક્ષીઘરમાં ચણ નાખવામાં આવે છે અને ખૂબ જ દાન પુણ્ય કરવામાં આવે છે. જોઈ રહ્યા છો સુંદર, પાકું અને મજબૂત પક્ષીઘર. મંદિરની બાજુમાં આવેલું આ સુંદર પટાંગણ પાકા ભોંતળિયા સાથે પ્યોર બ્લોક પાથરીને બનાવેલ છે. મિત્રો, લગભગ 1 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ પાવેલ છે તેવું ટ્રસ્ટીગણના કહેવા પ્રમાણે. મિત્રો, જે દાતાઓએ આ મંદિરમાં આર્થિક સહયોગ આપ્યો છે તેની સુંદર મજાની બેનરો લગાવવામાં આવ્યા છે. તમે અત્યારે જોઈ રહ્યા છો કે મંદિર માટે જેવો ભામાશા બનેલ છે તેવો તમામ દાનવીરોની યાદી અહીં લગાવવામાં આવી છે. તેની ઉપર સુંદર શેડ બનાવવામાં આવે છે અને આગળની બાજુએ પાક્કા બાંકડા મૂકેલા છે, જેમાં ભાવિક ભક્તો આવી બેસી શકે છે, ભગવાનનું ધ્યાન ધરી શકે છે અને મનની શાંતિ અનુભવી શકે છે. જેટલા પણ દાનવીરો છે તેમના તમામના નામ અહીં મિત્રો બેનર સ્વરૂપે લગાવવામાં આવ્યા છે. તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો. મંદિરની બિલકુલ સામે આ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો, મંદિરમાં જ એક વિશાળ પીપળાનું વૃક્ષ છે અને આ પીપળાની સામે જ એક વિષ્ણુ સહસ્ત્ર પાઠનું બેનર લગાવવામાં આવ્યું છે. અહીં બેસીને આપણે વિષ્ણુ સહસ્ત્ર પાઠનું પઠન કરી શકીએ છીએ અને પીપળા પૂજન કરી શકીએ છીએ, કેમ કે હિન્દુ સંસ્કૃતિમાં પીપળાનું વૃક્ષ અને તુલસીનું વૃક્ષ આ બંને વૃક્ષોને પવિત્ર માનવામાં આવ્યા છે. મિત્રો, પીપળો અને તુલસી એવા વૃક્ષો છે જે 24 કલાક આપણને ઓક્સિજન પૂરો પાડે છે. એટલા માટે હિન્દુ સંસ્કૃતિમાં આ બંને વૃક્ષોને પવિત્ર માનવામાં આવ્યા છે. એટલા માટે આપણે તેનું પૂજન કરીએ છીએ. જોઈ રહ્યા છો તમે વિડીયોમાં. મિત્રો, પક્ષીઘર માટે જે દાતાઓએ દાન આપેલું છે તે તમામ દાતાશ્રીઓનું નામ પણ મિત્રો અહીં લખેલા છે. અને સામે છે મુખ્ય મંદિર. મિત્રો, મિની કુબેર ભંડારી તરીકે ઓળખાતા આ કુબેરેશ્વર મહાદેવના મંદિરે અમાસની આરતીનું ખૂબ જ મહત્વ છે. અહીં ઘણી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અમાસના દિવસે આરતીનો લાભ લેવા આવતા હોય છે. મિત્રો, એવું કહેવાય છે કે કુબેર એ પોતાના 3 સાવકા ભાઈઓ એટલે કે રાવણ, વિભીષણ અને કુંભકર્ણ કરતાં મોટા હતા. 4 ભાઈઓમાં તેઓ મોટા હોવાથી લંકાનું રાજ્ય તેમને પ્રાપ્ત થાય છે. પરંતુ સાવકા ભાઈઓ અને ખાસ કરી રાવણને આ ના ગમ્યું અને તેણે શિવની ઉપાસના કરી. શિવે તેને અલૌકિક શક્તિ આપી અને તેના કારણે તેણે કુબેરજીને હરાવ્યા. આથી કુબેરજીએ પણ ભગવાન શિવની તપશ્ચર્યા કરી પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે. પરંતુ રાવણ તેમની તપશ્ચર્યા પૂર્ણ થવા દેતો ન હતો. આથી નારદજીના કહેવાથી કુબેરજીએ શક્તિની ઉપાસના કરી. તેના કારણે મા દુર્ગા મહાકાળીનું રૂપ લઈ અને કરનાલી ખાતે દક્ષિણામી ભૂખ એટલે કે જે બાજુ રાવણની લંકા છે તે બાજુ મુખ કરીને સ્થાપિત થયા. ત્યારબાદ કુબેરજી પોતાની તપશ્ચર્યા પૂર્ણ કરી શક્યા. શિવજીએ પ્રસન્ન થઈ કુબેરજીને વરદાન માગવા કહ્યું. કુબેરજીએ પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે ભગવાનને પ્રાર્થના કરી. પરંતુ ત્યારે ભગવાન શિવે કહ્યું, જેમ તું મારો ભક્ત છે તેમ રાવણ પણ મારો ભક્ત છે, એટલે હું તને રાજ્ય પાછું નહીં અપાવી શકું, પરંતુ હું તને તેના કરતાં પણ વિશેષ ઊંચું પદ આપું છું. તને આજથી અલકાપુરી એટલે કે સ્વર્ગનો ખજાનચી બનાવું છું. ત્યારથી કુબેરજી એ સ્વર્ગના ખજાનચી ગણવામાં આવે છે. એટલા માટે જ
કુબેરના ધનના ભંડાર ક્યારેય ખૂટતા નથી એવી માન્યતા છે. એટલે તમામ ભાવિક ભક્તો કુબેર ભંડારી જઈ પોતાના મનની ઈચ્છા હોય તે ત્યાં જઈને માગે છે અને તે પૂર્ણ થાય છે. એટલા માટે જ એક કણવ નગરી એટલે કે કરનાલીને મનછા નગરી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાંથી પવિત્ર જ્યોત લઈ અને આ પટેલના મોવાડા ખાતે બનાવવામાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. અને ત્યાં ભગવાન શિવનું સુંદર મજાનું શિવલિંગ છે. આપણે અહીં આવીને પણ પોતાની માન્યતા પૂર્ણ કરી શકીએ છીએ એવી તમામ ભાવિક ભક્તોની ખૂબ શ્રદ્ધા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો સુંદર આરતી ચાલુ છે અને તમામ ભાવિક ભક્તો આરતીમાં લીન છે. આપણે પણ અહીં આવી પોતાના મનની ઈચ્છા ભગવાન શિવને જણાવી શકીએ છીએ અને ભગવાન શિવ આપણા મનની ઈચ્છા જરૂર પૂર્ણ કરે છે એવી અહીંની માન્યતા છે. ખૂબ જ રમણીય મંદિર, અવલૌકિક શાંતિનો અનુભવ થાય તેવું આ અદ્ભુત મંદિર. સુંદર સંધ્યા આરતીનો સમય અને પૂજારીજી તમામ મંદિરોમાં ફરી અને આરતી ઉતારી રહ્યા છે. આપણે પણ આવીએ, આરતીનો લાભ લઈએ, મંદિરમાં દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ. નમસ્કાર. ખૂબ સુંદર મંદિર કુબેરેશ્વર મહાદેવ ના પટાંગણમાં આપણે ઉપસ્થિત છીએ અને તમે જોઈ રહ્યા છો આ મંદિરના ટ્રસ્ટીગણ. અને આ ટ્રસ્ટીગણની અંદર આપણે આજે શ્રી મણિકાકા આ મંદિર વિશે આપણે થોડીક માહિતી આપશે તે આપ દર્શક મિત્રો શાંતિથી સાંભળશો એવી આશા સાથે શ્રી મણિકાકાને વિનંતી કરું કે તેઓ આ મંદિર વિશે બે શબ્દો કહે. બોલો શ્રી કુબેરેશ્વર મહાદેવ કી જય. આ મંદિરનું ખાતમુહૂર્ત તારીખ 18/5/11 દિવસે થયેલું અને એનું કામ 7 વર્ષ ચાલેલું. ત્યાર પછી એનું પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 13/2/18 દિવસે થયેલી છે. આમાં અખંડ જ્યોત કરનાળીથી લાવેલા છીએ. અને આની વિશેષતા એ છે કે મંદિરની અંદર બહેનોને પ્રવેશવાનો પ્રતિબંધ છે અને પુરુષોને પિત્તંબર પહેરી અને અંદર દાખલ થઈ શકાય છે, ગર્ભગૃહમાં જઈ શકાય છે. આ મંદિરની અંદર કુબેરેશ્વર મહાદેવ નામ આપેલું છે. એમાં શિવ ભગવાન, પાર્વતી માતા, ત્યાર પછી ગણપતિ દાદા, હનુમાન દાદા, ત્યાર પછી બાજુમાં હનુમાન દાદાનું મંદિર જે છે એમાં રામચંદ્ર ભગવાનની છબી પણ છે. અને ત્રીજું મંદિર જે છે એની અંદર રાધાકૃષ્ણ ભગવાન, ઉમિયામાં, અંબેમાં, આમ દરેક ભગવાનનો સ્થાપના કરેલી છે. અને પંખીઘર પટંગોળમાં આવેલું છે. સાથે સાથે ફૂલબાઈ માતાનું મંદિર પણ આપણું નવનિર્માણ થયેલું છે. હા, અને બાજુમાં મેલડી માતાનું મંદિર પણ છે. અને પૂજારીને રહેવા માટે મકાન તથા ઓફિસ પણ બનાવેલ છે. દર શિવરાત્રિએ લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવે છે. અહીંયા દર અમાસના દિવસે લગભગ 2000 થી 2500 દર્શનાર્થીઓ આવે છે અને મનના મનોરથ એમના પૂરા થાય છે. આ એક મંદિરની વિશેષતા છે. જન્માષ્ટમીનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. બહેનો જે કંઈ મનમાં સંકલ્પ કરે છે એમના પૂરા થાય છે. આપણે ખૂબ સરસ માહિતી આપી કે આ મંદિરનો ઇતિહાસ શું હતો, શું છે, કેટલા દર્શનાર્થીઓ આવે છે, શું મંદિરની વિશેષતા છે, અહીંયા ઓફિસ છે અને ખૂબ ટ્રસ્ટીગણ અહીંયાના ખૂબ જ એક્ટિવ છે. સાથે સાથે અહીંયા પીવાના ઠંડા પાણીની પરબ પણ છે. એક સરસ મજાનો પીપળો છે જેનું પૂજન પણ કરવામાં આવી રહ્યું છે. ગામનો સાથ અને સહકાર છે મણિકાકા સાથે અને ટ્રસ્ટીગણ સાથે. દર્શનાર્થી આવે અને ખુશ ન થાય એવું બની જ ના શકે એવો અમારો ટ્રસ્ટીગણ છે. તો આપ સૌ અચૂક અમારા મંદિરની મુલાકાત લો અને આ મંદિરનો લાભ દરેક દર્શનાર્થી લે એવી શ્રી મણિકાકા ટ્રસ્ટીગણ અને ગામ લોકોની આપ સૌને પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.